હર હર મહાદેવ। મિત્રો, જે ઘરોમાં પણ આ 7 પ્રકારની ભૂલો થતી હશે તો એવા ઘરમાં ક્યારે પણ લક્ષ્મી માતાનો વાસ નહીં થઈ શકે। જો ઘરમાં આવી બધી જ ભૂલ થાય તો લક્ષ્મી માતા એ ઘર છોડીને જતા રહે છે અને એવા ઘરમાં તે ક્યારેય પાછા આવી શકતા નથી। આથી એ ઘરમાં હંમેશા દુઃખ, તકલીફ અને સમસ્યા બનેલી રહે છે। તો જો મિત્રો તમે પણ આ 7 પ્રકારની ભૂલો તમે પણ પોતાના ઘરમાં કરતા હોવ તો ચેતી જજો, કારણ કે આ ભૂલ કરવાથી મિત્રો તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે અને ક્યારે પણ લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ શકતો નથી। આથી જો મિત્રો એવી ભૂલ કઈ છે એ જાણવા માટે તમે આ વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો અને સાથે જ આપણે આ વિડીયોમાં જાણશું કે તમે લક્ષ્મી માતાને કેવી રીતે પોતાના ઘરમાં બોલાવી શકો છો કે જેથી કરીને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે। તો જો મિત્રો તમે પણ પોતાના ઘરની ગરીબીને દૂર કરવા માંગતા હોવ તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, આપણા ધર્મશાસ્ત્રોમાં લક્ષ્મી માતાને ધન અને વૈભવની દેવી માનવામાં આવે છે। મિત્રો, એવું મનાય છે કે જે ઘરમાં પણ લક્ષ્મી માતાનો વાસ હોય છે તો ત્યાં ક્યારે પણ ધનને લગતી કમી થઈ શકતી નથી। તેમ જ મિત્રો, લક્ષ્મી માતાની કૃપાથી તે વ્યક્તિને જીવનમાં સુખની પ્રાપ્તિ થઈ શકે છે। મિત્રો, એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ ઉપર લક્ષ્મી માતાની કૃપા અપરંપાર વરસે છે તો એ વ્યક્તિનું જીવન છે આનંદ અને સુખમય બની જાય છે। લક્ષ્મી માતાની વિધિ વિધાથી પૂજા અર્ચના કરવાથી આપણી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે। તેમજ મિત્રો, માન્યતા અનુસાર લક્ષ્મી માતાના આશીર્વાદ જે કોઈ પણ વ્યક્તિને મળી જાય છે તો તે વ્યક્તિને રંકમાંથી પણ રાજા બનાવી શકે છે। આથી મિત્રો, બધા જ લોકો છે એ લક્ષ્મી માતાની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરતા હોય છે અને પોતાના ઘરે પણ દીવાબત્તી તેમજ પૂજા પાઠ પોતાના દેવી દેવતાઓને અનુલક્ષીને કરતા હોય છે। પણ મિત્રો, બધા જ વ્યક્તિ છે કે જાણે અજાણ્યા અમુક એવી ભૂલ કરી દેતા હોય છે કે જેનાથી લક્ષ્મી માતા છે ઈર્ષાઈને તેનું ઘર છોડીને જતા રહે છે। તો મિત્રો, જો પણ તમે પણ લક્ષ્મી માતાને પોતાના ઘરમાં હંમેશને માટે રાખવા માંગતા હો તો તમે આ 7 પ્રકારની ભૂલ પોતાના ઘરમાં ભૂલથી પણ ન કરતા। તો આવો મિત્રો, આપણે એ ભૂલ વિશે જાણીએ કે એવી કઈ ભૂલ છે કે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ। તો મિત્રો, એ ભૂલ વિશે જાણીએ એના પહેલા તમે સૌપ્રથમ લક્ષ્મી માતાના આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને રોજ મળતા રહે। સાથે જ કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો, સૌપ્રથમ ભૂલ છે એ છે કે જ્યારે પણ ઘરના સભ્યો રાત્રે જમતા હોય છે તો તે બધા જ સભ્યો જમી લે છે તો ઘરની જે મહિલા હોય છે તે બધા જ વાસણોને એમ જ આખી રાત પડ્યા રહેવા દે છે। તો મિત્રો, આ એઠા વાસણો અને જો તમે આખી રાત એમ જ પડ્યા રહેવા દો છો તો મિત્રો આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે। આનાથી મિત્રો તમારા ઘરમાં ક્યારે પણ લક્ષ્મીનો વાસ થઈ શકતો નથી। ઘરમાં એઠા વાસણો પડ્યા રહે છે તો આ વસ્તુ ગરીબીને આમંત્રિત કરી શકે છે। ઘણી મહિલા એવી હોય છે કે જે રાત્રે જમીને વાસણ આખી રાત એમ જ હેઠા મૂકીને સૂઈ જતી હોય છે અને સવારે તે વાસણ ધોવે છે તો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે। આથી જ્યારે પણ ઘરના સભ્યો રાત્રે જમી લે એટલે તરત જ તે વાસણ ધોઈ નાખવા જોઈએ। તેની સાથે જ મિત્રો, ઉત્તર દિશા બાજુ તમારી ક્યારે પણ કચરા પેટીનો ડબ્બો ભૂલથી પણ રાખવો ન જોઈએ, કારણ કે મિત્રો એ દિશા છે એ ધનના દેવતા કુબેરની દિશામાં માનવામાં આવે છે। આથી જો તમે એ દિશામાં જો ગંદકી રાખો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે। આનાથી તમારા ઘરમાં ક્યારે પણ લક્ષ્મી ટકી શકતી નથી। આથી મિત્રો, ઘરની ઉત્તર દિશા હોય છે એને તમારે હંમેશા સ્વચ્છ જ રાખવી જોઈએ। આનાથી ધનનો લાભ થઈ શકે છે। મિત્રો, ઘરનો આ હિસ્સો છે સકારાત્મક ઉર્જાથી ભરેલો રહે છે। જો એ વસ્તુ ઉપર તમે ગંદકી રાખશો તો માતા લક્ષ્મી અને કુબેર દેવતા છે તમારાથી રિસાઈ શકે છે।
તેની સાથે જ રસોડામાં તમે જ્યારે પણ જમવાનું બનાવતા હોવ તેમજ રસોઈ કરતા હોવ તો પછી તમારે કોઈ પણ હેઠા વાસણો છે એ ગેસ ઉપર અથવા તો ચૂલા ઉપર ભૂલથી પણ રાખવા ન જોઈએ. જો તમે આ ભૂલ કરતા હોવ તો મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે અને આ પ્રકારની ભૂલોને શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવી છે. જો કોઈ પણ મહિલા રસોડા ઉપર પ્લેટફોર્મમાં જો એઠા વાસણો એમ જ પડ્યા રહેવા દે છે તો તે ઘરમાં ક્યારે પણ લક્ષ્મી આવી શકતી નથી અને માતા અન્નપૂર્ણા છે એ પણ તેનાથી રિસાઈ શકે છે કે જેથી કરીને ઘરમાં ગરીબી આવે છે તેમજ અન્નધનની કમી થવા લાગે છે. તેમજ મિત્રો આના પછીની એવી ભૂલ છે કે જે સ્ત્રીઓએ બિલકુલ પણ ન કરવી જોઈએ. મિત્રો જ્યારે પણ સૂર્ય આથમી જાય છે એટલે કે સૂર્યાસ્ત થઈ જાય ત્યારે ભૂલથી પણ પોતાના ઘરના આંગણામાં સાવરણીથી વાળવું ન જોઈએ. જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો તમારા ઘરમાં ક્યારે પણ લક્ષ્મી માતા છે ટકી શકતા નથી. તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે. મિત્રો સાવરણીમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે અને જો તમે સૂર્યાસ્ત પછી પોતાના ઘરમાં સાવરણીથી વાળો છો તો લક્ષ્મી માતા તમારાથી રિસાઈ જાય છે અને તમારું ઘર છોડીને જતા રહે છે. તેમજ મિત્રો આના પછીની ભૂલ છે કે જે સ્ત્રીઓએ બિલકુલ પણ ન કરવી જોઈએ. જુઓ, ઘરની મહિલા ઘરના ઉંબરની પાસે બેસીને અથવા તો ઉંબર ઉપર બેસીને ભોજન કરે છે તો એ ઘરની બરબાદીનું કારણ એ પોતે જ બની શકે છે. મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ઘરના ઉંબર ઉપર ભોજન કરવું એ બહુ જ અશુભ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો ઘરને મહિલા જે હોય છે એને આખા દિવસમાં એકવાર પાણીમાં મીઠું ભેળવીને પોતાના ઘરમાં જરૂર પોતું મારવું જોઈએ. આનાથી તમારા ઘરમાં જે કાંઈ પણ નકારાત્મક ઉર્જા હોય એ જડમૂળથી સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે. આવું કરવાથી લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો જે ઘરની મહિલા જે છે એ રાતે અથવા તો દિવસ આથમતા પોતાના ઘરમાં સાવરણીથી વાળે છે તો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો દિવસ આથમતા લક્ષ્મી માતાને આરામનો સમય હોય છે. આથી દિવસમાં તમારે ઘરમાંથી કચરો બહાર કાઢવો ન જોઈએ અને જો તમે આ ભૂલ કરશો તો મિત્રો તમે પોતાના ઘરની સુખ સમૃદ્ધિને પણ બહાર કાઢી નાખશો. તેની સાથે જ મિત્રો બીજી ભૂલ છે કે જે ઘરની સ્ત્રીઓએ બિલકુલ પણ ન કરવી જોઈએ. તેમજ મિત્રો જુઓ, ઘરની મહિલાને મોડે સુધી સૂવાની આદતો હોય તો તે ઘર છે એ જલ્દી જ બરબાદ થઈ શકે છે. મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે જે કોઈ પણ સ્ત્રી મોડા સુધી સૂવે છે તો જેના ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે તેમજ ત્યાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકતો નથી. લક્ષ્મી માતા છે આવા વ્યક્તિના ઘરમાં ક્યારે પણ વાસ કરી શકતા નથી. તેની સાથે જ મિત્રો અમુક મહિલા એવી હોય છે કે જે સવારે ઉઠીને પોતાનું ઘરનું આંગણું છે એ સાફ નથી કરતી તો આ વસ્તુ બહુ જ અશુભ મનાય છે. આવા ઘરમાં ક્યારેય પણ માતા લક્ષ્મી છે એ વાસ કરવા માટે આવી શકતા નથી. મહિલાઓએ સવારે ઉઠીને પોતાના ઘરના આંગણાને સાફ કરીને શુદ્ધ જળનો છંટકાવ કરવો જોઈએ અને સાથે જ એ પાણીમાં થોડુંક ગંગા જળ મેળવીને મુખ્ય દ્વારની આજુબાજુમાં હકાવ કરવો જોઈએ અને એક સ્ત્રીએ પોતાનું ઘરનું આંગણું છે એ હંમેશા સાફ રાખવું જોઈએ. તો આવા જ ઘરોમાં લક્ષ્મી માતા છે એ વાસ કરવા માટે આવી શકે છે. આથી મિત્રો જે કોઈ પણ ઘરમાં નિત્ય સવારમાં ઘરનું આંગણું સાફ કરીને જો ત્યાં ગંગાજળ છાંટવામાં આવે તો ત્યાં અવશ્ય લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો બીજી એક ભૂલ એવી છે કે જે બિલકુલ પણ એક સ્ત્રીએ ન કરવી જોઈએ. જો તે આ ભૂલ કરશે તો તેને ઘોર પાપ લાગી શકે છે. મિત્રો અમુક સ્ત્રી એવી હોય છે કે જે ગમે તે દિવસમાં પોતાના માથાના વાળ ધોઈ નાખતી હોય છે. આથી તેને આ ભૂલ ન કરવી જોઈએ. સ્ત્રી છે એ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર તેમજ શનિ અને રવિના દિવસોમાં પોતાના માથાના વાળ ધોઈ નાખતી હોય છે, પણ તેણે આવું ન કરવું જોઈએ. એક ઘરની સ્ત્રીએ માત્ર શુક્રવારના દિવસે જ પોતાના માથાના વાળ ધોવા જોઈએ. આથી તે વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. જે સ્ત્રી શુક્રવારે પોતાના માથાના વાળ ધોવે છે તો તે ઘરમાં અવશ્ય લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે.
તેની સાથે જ અમુક મહિલા છે કે જે પોતાના માથાના વાળ ઓળાવીને એમાંથી જે વાળ નીકળે છે એને ગમે ત્યાં ફેંકી દેતી હોય છે, તો તેને આ ભૂલ ન કરવી જોઈએ. જો તે આવું કરે તો તેના ઘરમાં ક્યારે પણ માતા લક્ષ્મીનો વાસ થઈ શકતો નથી. માથાના વાળ ગમે ત્યાં ફેંકી દેવા તે બહુ જ અશુભ માનવામાં આવે છે અને આનાથી આપણને દોષ પણ લાગી શકે છે. તો આપણે આ ભૂલ કરીએ છીએ તો રહેતા રહેતા આખો પરિવાર છે એ બરબાદ થઈ જાય છે. તેની સાથે જ ઘરની સ્ત્રી રાતે તે જ્યારે સૂવે ત્યારે તેને માથાના વાળ ખુલ્લા રાખીને ન સૂવું જોઈએ. જો તે સૂવે છે તો તેને નજર લાગી શકે છે. અને સાથે જ મિત્રો જુઓ, જે કોઈ પણ સ્ત્રી હોય કે જે નજરદોષથી બહુ હેરાન થતી હોય તો તેને વારે વારે પોતાના વાળનું પ્રદર્શન ન કરવું જોઈએ. પોતાના વાળ છે તેને હંમેશા બાંધેલા જ રાખવા જોઈએ કે જેથી કરીને તે નજરદોષથી બચી શકે છે. તેમજ જો ઉપરની મહિલા હોય છે તેને પોતાના ઘરનો ખર્ચ છે એને બચાવીને રાખવો જોઈએ. જો તે સ્ત્રી કારણ વગરના પૈસા એમ જ ખર્ચવા લાગે છે તો તેના ઘરમાં ક્યારે પણ લક્ષ્મી ટકી શકતી નથી. એક સ્ત્રીએ હંમેશા પોતાના ઘરના પૈસા છે સમજી વિચારીને જ ખર્ચ કરવા જોઈએ અને બીજાને સમજી વિચારીને જ આપવા જોઈએ. જે કોઈ પણ સ્ત્રી આવી રીતે પૈસાનો હિસાબ રાખતી નથી તો તેના ઘરમાં ક્યારે પણ લક્ષ્મી ટકી શકતી નથી અને તે ઘરમાં હંમેશા ગરીબીનો વાસ રહે છે. આથી એક સ્ત્રીએ આ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. તેમજ મિત્રો અમુક વાર એવું બનતું હોય છે કે વાસ્તુ અનુસાર આપણા બધા જ કામ છે બગડતા હોય છે. મિત્રો અમુક વાર એવું પણ બનતું હોય છે કે આપણા ઘરની દિશા જે બાજુ હોય છે તો તે પણ આપણા બધા જ કાર્યમાં બાધા આડે આવી લગી શકે છે. મિત્રો વાસ્તુ અનુસાર નવું ઘર બનાવતી વખતે અથવા તેમાં વસ્તુઓ મૂકતી વખતે આપણે દરેક દિશાને લગતા નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ. ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુઓમાં એક અલગ જ ઉર્જા રહેલી હોય છે જે વ્યક્તિ સકારાત્મક અને નકારાત્મક બંને રીતે અસર કરે છે. મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં વાસ્તુદોષો હોય તો તમારા દ્વારા કરવામાં આવતા કામ છે ક્યારે પણ સફળ થઈ શકતા નથી. તો મિત્રો તમારે એ વાસ્તુના નિયમો વિશે પણ આપણું ઘર છે એ રીતે રાખવું જોઈએ અને એ દિશામાં જ રાખવું જોઈએ. તો આપણે એ નિયમો વિશે પણ હવે જાણીએ. મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે એ ઘરનો મુખ્ય દ્વાર હોય છે. મિત્રો ઘરની સકારાત્મક ઉર્જા આપણે જાળવી રાખવા માટે આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે ઘરના બધા જ દરવાજા અંદરની બાજુ ખુલવા જોઈએ. મિત્રો ખાસ કરીને ઘરનો મુખ્ય દરવાજો છે અંદરની બાજુ જ ખુલવો જોઈએ. જો તમે નવું ઘર બનાવી રહ્યા હોવ તો મિત્રો તમારે એવો પ્રયત્ન કરવો જોઈએ કે ઘરનો મુખ્ય દરવાજો છે ઉત્તર દિશા બાજુ જરૂર હોવો જોઈએ. અને મિત્રો શુભ સમૃદ્ધિ અને સૌભાગ્ય માટે તમારા ઘરનો મુખ્ય દરવાજો છે એ હંમેશા સાફ જ રાખવો જોઈએ અને દરરોજ સવારે ત્યાં સાથીઓ બનાવીને ગંગાજળનો હકાવ જરૂર કરવો જોઈએ. તેની સાથે જ મિત્રો જો તમે પોતાના ઘરમાં ફર્નિચર ગમે ત્યાં મૂકતા હોવ તો આ વસ્તુથી પણ તમારે બચવું જોઈએ. મિત્રો ઘરમાં ફર્નિચર રાખતી વખતે ધ્યાન રાખજો કે તેને હંમેશા સાચી દિશામાં જ મૂકવું જોઈએ. હલકું ફર્નિચર ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવું અને ભારે ફર્નિચર હોય એ દક્ષિણ કે પશ્ચિમ દિશામાં જ રાખવાનું શુભ માનવામાં આવે છે. મિત્રો આજના સમયમાં પ્લાસ્ટિકનું ફર્નિચર લેવાનું ચલણ બહુ જ વધી ગયું છે. પરંતુ મિત્રો જો આપણે વાસ્તુ અનુસાર જોઈએ તો આનાથી આપણા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે. આથી મિત્રો જો તમે ફર્નિચર લેવાનું વિચારતા હોવ તો મિત્રો હંમેશા લાકડાના જ ફર્નિચરનો ઉપયોગ કરવો જોઈએ. તેની સાથે જ મિત્રો વાસ્તુ અનુસાર આપણા ખોરડા ઉપર અથવા તો અગાસી ઉપર પાણીની ટાંકી જે હોય છે એ હંમેશા દક્ષિણ પશ્ચિમ દિશામાં જ રાખવી જોઈએ. મિત્રો એવું માનવામાં આવે છે કે તેનાથી તમારા ઘરમાં શુભ સમૃદ્ધિ આવે છે અને ઘરની દરેક વ્યક્તિને કોઈનો કોઈ રીતે ફાયદો થઈ શકે છે. આથી મિત્રો આપણે આ નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે મંદિરને ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વમાં બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તેની સાથે જ મિત્રો એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ
કે જ્યારે પણ તમે પૂજા અર્ચના કરી રહ્યા હોવ ત્યારે તમારું મુખ ઉત્તર દિશા બાજુ હોવું જોઈએ. વાસ્તુ અનુસાર મિત્રો તમારા પૂજા સ્થાન પર તમારા પૂર્વજોનો ફોટો પણ લગાવવો ન જોઈએ. જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો તમારે અશુભ પરિણામનો સામનો કરવો પડી શકે છે. મિત્રો મંદિર છે એ પવિત્ર જગ્યા માનવામાં આવે છે. આથી આપણા પૂર્વજો છે એટલે કે આપણા પિતૃઓ છે પૂજનીય તો સ્થિર પણ તેનું સ્થાન મંદિરની બાજુમાં નથી હોતું. આથી આપણે તેને બીજી કોઈ પણ દિવાલમાં મૂકવા જોઈએ. તેની સાથે જ મિત્રો રસોડું છે એ હંમેશા ઘરની દક્ષિણે પૂર્વ દિશામાં જ બનાવવું જોઈએ. અને મિત્રો રસોઈ બનાવતી વખતે તમારા ચહેરાને ઉત્તર અથવા તો પૂર્વ દિશામાં રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. તમે રસોડામાં જે પણ કચરો ભેગો કરો છો તેમજ તેને રસોઈ કર્યા પછી તરત જ ફેંકી દો છો તો મિત્રો આમ કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ ગરીબી નહીં આવે. અને જો તમે પોતાના ઘરને સાફસફાઈથી ચોખ્ખું રાખશો તો મિત્રો હંમેશા લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં કરી શકશો. અને મિત્રો જો તમે લક્ષ્મી માતાની કૃપા મેળવવા માંગતા હોવ તો મિત્રો વાસ્તુશાસ્ત્ર એવું કહે છે કે લક્ષ્મી માતાની કૃપા મેળવવા માટે ઘરમાં તુલસી માતાનો છોડ રાખવો જોઈએ અને તુલસીના છોડને રોજ પાણી અર્પણ કરવું જોઈએ. અને સાથે જ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે રવિવારનો દિવસો હોય અથવા તો પૂર્ણિમાનો દિવસ હોય તેમજ એકાદશીનો દિવસ હોય તો એ દિવસે ક્યારેય પણ તમારે તુલસીના પાનને તોડવા ન જોઈએ. તેમજ મિત્રો જો ઘરની સ્ત્રી નિત્ય રૂપે તુલસીના છોડને જળ અર્પણ કરે છે તો તેને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. અને આ વસ્તુઓ કરવાથી તેના ઘરમાં હંમેશને માટે લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે. અને તેના ઘરમાં ક્યારેય પણ ગરીબી આવી શકતી નથી. જો ઘરની સ્ત્રી નિત્ય રૂપે સવાર અને સાંજ તુલસી માતાના છોડને નીચે જળ અર્પણ કરીને પછી એક દીવો પ્રગટાવે છે તો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે. આનાથી લક્ષ્મી માતા છે એ જલ્દીથી પ્રસન્ન થાય છે. અને તમારા ઘરમાં દોષ જેવા કે વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ, ગ્રહદોષ, નજરદોષ તેમજ કુંડળી દોષ હોય તો એ બધા જ દોષથી તમે છુટકારો મેળવી શકો છો. આથી ઘરની સ્ત્રીએ નિત્ય રૂપે તુલસી માતાના છોડની પૂજા અર્ચના કરવી જોઈએ અને તેને નિત્ય રૂપે જળ અર્પણ કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર દેવી લક્ષ્મી ક્યારેય પણ એવા ઘરમાં વાસ નથી કરી શકતા કે જ્યાં બૂટ અને ચંપલ રાખવાની કોઈ સરખી જગ્યા ન હોય. આની સાથે જ મિત્રો જો પોતાના ઘરના મુખ્ય દ્વારને આજુબાજુમાં ચપ્પલ અને બૂટ ગમે તેમ મૂકવામાં આવે તો એ ઘરને દોષ લાગી શકે છે. તેમજ આવું કરવાથી લક્ષ્મી માતા છે એ પણ રિસાઈ શકે છે. આથી મિત્રો જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ અથવા તો બહારથી ઘરે આવો ત્યારે તમારે એક યોગ્ય જગ્યા ઉપર જ બૂટ અને ચપ્પલ મૂકવા જોઈએ. સાથે જ એક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે ઘરનો મુખ્ય દ્વાર હોય તો ત્યાં તમારે બૂટ કે ચપ્પલ કાઢવા ન જોઈએ અને ઘરનું રસોડું હોય ત્યાં પણ તમારે બૂટ ચપ્પલ કાઢવા ન જોઈએ. અને જો તમે આ ભૂલ કરતા હોવ તો મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. આનાથી તમારા ઘરમાં ગરીબી આવી શકે છે. તેમજ મિત્રો શાસ્ત્રોમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યાં સ્વચ્છતા હોય છે તે જ જગ્યાએ માતા લક્ષ્મીનો વાસ હોય છે. જે ઘરોમાં સ્વચ્છતા અને સુંદર શણગાર હોય છે ત્યાં માતા ઝડપથી વાસ કરે છે. આવી સ્થિતિમાં ઘરને હંમેશા સાફ રાખવું જોઈએ. જે ઘરોમાં સ્વચ્છતા નથી અને ઘરના મુખ્ય દરવાજા પર હંમેશા ગંદકી કે પગરખા અને ચપ્પલ પડ્યા રહે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ નથી થતો. જે ઘરોમાં આખી રાત ગંદા વાસણો પડ્યા રહે આવી જગ્યાએ માતા લક્ષ્મીનો વાસ નથી થતો. વાસ્તુશાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મી આવા ઘરોથી નારાજ થઈ જાય છે અને ત્યાંથી પોતાની કૃપા પાછી ખેંચી લે છે. આવા ઘરમાં ધનનો વ્યય નથી થતો અને હંમેશા ધનની હાનિ થાય છે. તેમજ મિત્રો એવી માન્યતાઓ પણ છે કે જે ઘરોમાં સાવરણીનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. કારણ કે સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં સાવરણી રાખવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સાવરણી ઘરના એવા ભાગમાં રાખવી જોઈએ જ્યાં કોઈ તેને સરળતાથી જોઈ ન શકાય. લક્ષ્મીજીની પ્રસન્નતા માટે સાવરણીને છુપાવીને રાખવાનું વિધાન છે.
આ સિવાય સાવરણીને ક્યારે પગથી ન લગાડવી જોઈએ અને સાંજના સમયે ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ઝાડુનું અપમાન કરવાથી હંમેશા ધનની હાનિ થાય છે અને માતા લક્ષ્મી આવા ઘરોમાં નથી ટકતી. તેમજ વાસ્તુમાં ઉત્તર દિશાને ભગવાન કુબેર અને માતા લક્ષ્મી માતાની દિશા માનવામાં આવે છે. આ દિશામાં વિશેષ કાળજી રાખવાથી ધન પ્રાપ્તિ થાય છે. આ દિશાને સ્વચ્છ રાખવી. આ દિશામાં ક્યારેય પણ ભારે અને નકામી વસ્તુઓ ન રાખવી જોઈએ. આ દિશામાં સ્વચ્છતા રાખવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે. તેમજ મિત્રો, જે ઘરોમાં સવાર સાંજ ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને શંખની નિયમિત પૂજા કરવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.